અલ્લાહ તાલા આપની દુઆ કબૂલ કરે અને આપણે ઝડપથી આ પેન્ડેમિકમાંથી બહાર આવીએ એવી આશા. આગળ વાત કરીએ એમ કે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ફાઉન્ડર સભ્યો પૈકીના એક અને કોરોના કાળ જ્યારથી શરૂ થયો ત્યારથી એનજીઓ અને ટીમના સભ્યોને સતત અને સચોટ માર્ગદર્શન દ્વારા આગળના પગલાઓ માટે જેમણે સતત તૈયાર કર્યા છે અને ટીમ સાથે રહી અને કોરોના કાળમાં ખૂબ જ સરસ કામગીરી કરી છે એવા વડોદરાના અમારા માર્ગદર્શક અને ડીએમડીએના કોર સભ્ય એવા ડૉક્ટર સાહેબ મિર્ઝા સાહેબને વિનંતી કરું કે તેઓ સંભવિત ત્રીજા વેવમાં આપણે શું એની સંભાવનાઓ અને આપણે શું તૈયારી કરવી જોઈએ અને કઈ રીતે આપણે એમાં ઓછામાં ઓછું નુકસાન વેઠીએ અથવા તો નુકસાનને એવોર્ડ કરી શકીએ એના ઉપર આપણને માર્ગદર્શન. ખાસ ઉપસ્થિત મહેમાનો જે સ્ટેજ પર છે, જે લોકો પોતાનો ટાઈમ કાઢીને ઉન્નતિની ફિકર માટે, લોકોની ફિકર માટે, માનવતાની ફિકર માટે અહીંયા ભેગા થયા છે. હું એમને WPFની જે સંસ્થા છે એની અને લોકોની હું આભાર માનું છું કે મને થોડી વાર અહીંયા વાત કરવાનો મોકો આપ્યો. માણસની ફિકર જ એક એવી વસ્તુ છે જેના પર એ પણ ફિકર કરવી પણ એક સુન્નત છે. આપણા નબી લોકોની ફિકર શું થશે, જે રીતે લોકો આખિરતની ફિકર કરે છે કે દુનિયા પછી માણસને મરી જવાનું છે. એ તો દુનિયાની પણ જિંદગી છે, તંદુરસ્તી પણ એક નહેમત છે. મુફ્તી સાહેબ બે દિવસ પહેલા અમે સાથે હતા તો એક વાર કઈ તંદુરસ્તી પણ એક નહેમત છે, એની પણ પૂછ કરવામાં આવશે. માણસ પર પોતાની જાન બચાવવું ફરજ છે, એની પર પૂછ કરવામાં આવશે. તંદુરસ્તી હશે તો તમે કઈ પ્રોડક્ટિવ કામ કરી શકશો દુનિયાને અને આખિરતને. એક ફિકર લઈને બધા બેઠા છે. હવે મારી વાતને આગળ વધાવું છું, ધ્યાનથી સાંભળજો. સુરેશભાઈએ કીધું એક વસ્તુ કે આ જંગ છે માણસ અને વાયરસની વચ્ચેની, a war between human અને વાયરસ. ઘણા લોકો સ્ટાર્ટિંગમાં અમને એ વસ્તુ કહે છે કે તમે સાહેબ વિડિયો કરો છો, દર વખતે તમે એવું કહો છો આવું થશે પેલું થશે. પણ ઇંગ્લિશમાં કહેવત છે hope for the best and prepare for the worst. અને આ જંગ છે, અનડિક્લેર્ડ વોર છે. પહેલા વેવ અને સેકન્ડ વેવમાં આપણે કુમારી જોઈ ચૂક્યા છે. આપણે હજુ હાથ પર હાથ ધરીને બેસી રહીશું, હજુ એવું વિચારીશું કે નેચરલ ક્લોઝ ચાલ્યા કરે. જ્યારે પણ કોઈ કોમ્યુનિટીમાં, કોઈ દેશમાં, કોઈ સમુદાયમાં કોઈ નવી બીમારી આવે છે ત્યારે જ્યાં સુધી તમે હર્ડ ઇમ્યુનિટી સુધી નહીં પહોંચો, 70 થી 80% લોકો જ્યાં સુધી એ બીમારીથી સંક્રમિત ના થઈ જાય, ઇન્ફેક્ટેડ ના થઈ જાય, ત્યાં સુધી વેવ્સ આયા કરવાના. એટલે અનડિક્લેર્ડ વોર between humans and virus. જંગ ચાલુ છે. એટલું છે કે દુશ્મન હમણાં રાહ જોઈને બેઠો છે કે ક્યારે પાછો તમારા પર વાર કરે. પહેલા વેવથી આપણે શીખ્યા ઓછું તો બીજા વેવમાં થોડી બીમારી વધારે થઈ. લોકો એવું પૂછશે કે કઈ સુધી આ વેવ આવશે? ત્રીજા, ચોથા, પાંચમા, જ્યાં સુધી આપણે હર્ડ ઇમ્યુનિટીને રીચ નહીં કરી શકીએ, જ્યાં સુધી 80% લોકોને ચેપ નહીં લાગે. તમે કદાચ મોટા ભાગે જોયું હશે કે પહેલા વેવમાં તે લોકોને ઇન્ફેક્શન થયું, સંક્રમિત થયા કોરોનાથી, એ બીજા વેવમાં નથી થયા. હવે પહેલા અને બીજા વેવમાં થયા છે, ત્રીજા વેવમાં કદાચ નહીં પણ થાય, પણ લોકો થવાના તો ખરા. આ કેવી રીતે થાય છે?
શોએબભાઈ વસ્તુ જે કીધી ડોક્ટર શોએબભાઈ કે લોકો જ્યારે ફરે છે રેસ્પિરેટરી વાયરસ છે, લોકો ફરશે, લોકો ગેધર થશે અને લોકો કોવિડના એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે માસ્ક ગાઈડલાઈન ડિસ્ટન્સિંગ હેન્ડ હાઇજીન નું પાલન નહીં કરે, લોકો ભેગા થશે, કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે જ્યારે લો હોય છે ને કોવિડ ની અંદર 0.8 ની આસપાસ હોય છે ને ત્યારે તમને પેશન્ટ ઓછા જોવા મળશે કે તે હમણાં થઈ રહ્યું છે. ધીમે ધીમે લોકો શું કરશે, ગાઈડલાઈન નું પાલન નહીં કરે તો રેશિયો ઓફ ઇન્ફેક્ટિવિટી વધતું જાય છે કોવિડ નું અને 8 સુધી પહોંચે છે. 8 એટલે એક માણસ બીજા 8 લોકોને ઈઝીલી ઇન્ફેક્શન આપી શકે છે. તો હમણાં વેવ ડાઉન છે, હોસ્પિટલ ખાલી છે, ધીમે ધીમે લોકો જે રીતે ગેધર થશે. CDC ની ગાઈડલાઈન છે કે 10 થી વધારે લોકોને ગેધર કરવું હંમેશા રિસ્કી હોય છે અને ત્યારે તમારે ડિસ્ટન્સિંગ માસ્ક અને હાઇજીન નું પાલન બહુ વધારે કરવું પડે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ જે છે ને જેની ગાઈડલાઈન તરફથી CDC ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. એટલે ધીમે ધીમે શું થશે, રેશિયો ઓફ ઇન્ફેક્શન કોમન ટ્રાન્સમિશન ઓછું છે, 0.8 છે, 1 છે, 2 શું થશે કે તમને બધી જગ્યાએ હમણાં હોસ્પિટલ ખાલી છે, ત્રીજા વેવમાં નંબર બધી હોસ્પિટલ ફૂલ મળશે. તો ત્રીજો વેવ તો આવશે, એનું મુખ્ય કારણ એ છે કે આપણે હજુ સુધી હર્ડ ઇમ્યુનિટી નથી પહોંચી. ઇન્ફેક્શન થયું છે એ પણ શહેરી વિસ્તારની વાત ચાલે છે જેમના લોહીના સેમ્પલમાં એન્ટીબોડી આવ્યા છે. તો પછી ઓટોમેટિક વેવ આવી જશે. એ ક્યારે આવશે એવું ના કહી શકું અને બધા નિષ્ણાતો એવું કહે છે ક્યારે કોઈ પ્રેડિક્ટ ના કરી શકે, પણ હા ડેફિનેટલી આવશે. 2 મહિના પછી આવે, 4 મહિના પછી આવે. અલ્લાહનો આપણા પર અહેસાન છે કે આપણને મોકો આપ્યો છે, ટાઈમ આપે છે. લાસ્ટ કારણ કેમ ત્રીજો વેવ આવશે સૌથી ઇમ્પોર્ટન્ટ અને કદાચ તમે પેપરમાં વાંચતા હશો, વાયરસ હેઝ મ્યુટેટેડ. વાયરસે પોતાની જાતને સ્ટ્રક્ચરને જંગ છે બટ ઓબ્વિયસલી આપણે ડિપ્રેશન કરી રહ્યા છે, આપણે તૈયારી કરી રહ્યા છે, આપણે વેક્સિનેશન લોકોને આપી રહ્યા છે, આપણે ડિસ્ટન્સિંગ માસ્ક, આપણે હવે બિહેવિયર ચેન્જ કરી રહ્યા છે, આપણો થોડુંક લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ રહી છે, હેલ્ધી ફૂડ પર થઈ રહ્યા છે, એટલે લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે. હવે વાયરસ પણ ડાર્વિનની થિયરી પ્રમાણે સર્વાઈવલ ઓફ પોતાની જાતને સર્વાઈવ કરવાનો હંમેશા ટ્રાય કરશે. તો એ પોતાની અંદર એક મ્યુટેશન એટલે એક જાતની તબદીલી લાવે છે જેનાથી એ વધારે ચેપી, વધારે નુકસાનકારક સામેવાળાને કરી શકે. હમણાં આપણે જોઈએ છે કે જે પહેલા વેવમાં ઇન્ડિયામાં વાયરસ હતો ધેટ વોઝ આલ્ફા વાયરસ, પછી થોડું બીટા વેવ, હવે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ ની વાત ચાલી રહી છે. ડેલ્ટા વાયરસ જે આપણે સેકન્ડ વેવમાં જોયું કે પહેલા વેવમાં લોકોને 5-6 દિવસનો ટાઈમ મળતો હતો ઇન્ફેક્શન થયા પછી સિરિયસ થવામાં. સેકન્ડ વેવમાં ડેલ્ટા વાયરસના લીધે જે ઇન્ડિયન સ્ટ્રેન જે બહુ ફેમસ છે એના લીધે શું થયું કે લોકો 45 દિવસમાં સિરિયસ થઈ ગયા. 2 દિવસ પહેલા તો ચેપ લાગ્યો, ત્રીજા દિવસે પેશન્ટ ઓક્સિજન 100 પર પહોંચી ગયું. એટલે આપણે વસ્તુને સમજવી પડશે અને રિયલાઇઝ કરવી પડશે. આપણે જ્યાં સુધી એક બહુ સારી કહેવત છે, the first solution in solving any problem is identifying one કે એક્ઝિસ્ટ પણ કરે છે ને. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે પહેલા સમજવું પડશે કે આ જે ચાલી રહ્યું છે એ ખરેખર હકીકત છે અને જો આપણે નહીં સમજ્યું તો વાયરસ કોઈનું કામ કરશે, કારણ કે વાયરસ કોઈ એક જીવ છે તો 2 દિવસમાં સિરિયસ થઈ ગયા, લોકોનો મોકો ના મળ્યો રેમડેસિવિર લેવાનો, ઓક્સિજન લેવાનો, વેન્ટિલેટર મળવાનો. અને હમણાં આજ આપણો વાયરસ યુકે જેવા કન્ટ્રીમાં, યુએસમાં અને હું નિયર ફ્યુચરમાં કહું છું કે ઇવન મોટા ભાગે દુનિયાના દેશોમાં આ વાયરસના લીધે હવે પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે એને પોતાની જાતની અંદર મ્યુટેશન કરી આવ્યો. તો આ આપણા સેકન્ડ વેવ જે વાયરસ હતો એ દુનિયામાં બીજા વેવ આવશે, પણ હવે ધીમે કરીને ત્રીજા વેવમાં નવો મ્યુટેશન વાળો વાયરસ પણ આવશે. તો આ તો વાયરસની તૈયારી થઈ થર્ડ વેવ માટે અને ડેફિનેટલી આવશે. આપણે એને રોકી નહીં શકીએ, પણ હા આપણે કેટલા પગલાં લઈ શકીએ જેનાથી એની અસર, જેનાથી જાનહાનિ, જેનાથી લોસ ઓફ લાઈફ આપણે રોકી શકીએ. આપણે એક વસ્તુ સમજો, કોઈ પણ વોરની અંદર અલ્ટિમેટલી એક જોને રોકી નહીં શકીએ, પણ હા ડેફિનેટલી
ફર્સ્ટ અને સેકન્ડ વેવ થી જે નુકસાન થયું છે આર્થિક અને ઇવન અહીં આપણે કે લોકોની જાનો ગઈ છે, ભણતર પર લોકોની અસર થઈ છે, એટલે એને કઈ ના કઈ આપણે રોકી શકીએ. તો મ્યુટેશન તો થશે, જે લોકો બાકી છે એને પણ ચેપ લાગશે, એ સચ્ચાઈ છે, હકીકત છે. અને આપણે જય સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં પહોંચીએ, આપણા લીવરના ઓલ્ડ એજ વાળા લોકો છે એ લોકોને વધારે ચેપ લાગશે. અને ઇવન યંગ એડલ્ટ્સ છે, 30-35 સ્મોકર્સ જેનો બીમારી છે એમને પણ વધારે ચેપ લાગશે. આપણો આવનાર લોકોનું જે બીમાર લોકોનું જે રેશિયો કાઢીશું ને તેમાંથી 100 માંથી 80% લોકો બચ્ચાઓમાં થોડું સંક્રમણ વધે. બચ્ચાઓમાં પણ કેવી રીતે પહેલા કરતા બીજા વેવમાં પેશન્ટ વધારે જોવામાં આવ્યા, એક્સરેમાં થોડું ખરાબ જોવામાં બીજા વેવમાં થશે. એટલે ન્યૂ ચેલેન્જીસ બચ્ચાઓની છે, તેના માટે આપણે માનસિક તૈયારી કરવી પડશે. આપણે એવા હોસ્પિટલ સેટઅપ અને આપણે એવી જગ્યા આઈડેન્ટિફાઈ કરીને રાખવી પડશે જેને ફ્યુચરમાં કદાચ બચ્ચાઓમાં સંક્રમણ વધે તો આપણે કરી શકીએ. એડલ્ટમાં કેમ થશે? મોટા ભાગે બચ્ચા કે નહીં હોય, 100 માંથી 15 કે 10 કે 20 મેળવવા હશે. એનું કારણ બે છે. એક કે હજુ પણ લોકો વેક્સિન નથી લેતા, હજુ પણ જેને નથી થયું એને ડેફિનેટલી થશે. અને બીજું કે એડલ્ટમાં એ રિસેપ્ટર્સ વધારે હોય છે એટલે ડેફિનેટલી વાયરસ મ્યુટેટ થશે તો એડલ્ટ જ પહેલા પકડશે અને એ લોકોને પકડશે જે લોકો મોટી ઉંમરના લોકો છે. ત્રીજું ન્યૂ ચેલેન્જ શું હશે? વાયરસ મ્યુટેશનમાં છે. મ્યુકોરમાઇકોસિસ જે થઈ રહ્યું છે હમણાં સેકન્ડ વેવમાં, એ ડેફિનેટલી મ્યુટેટેડ વાયરસના લીધે છે. સ્ટીરોઇડનું કારણ હોઈ શકે, ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝનું કારણ હોઈ શકે, પણ આપણે વસ્તુ સમજવી પડશે કે વાયરસ કોવિડની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ રહેવાની, કોવિડની બીમારીની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ છે. હમણાં આપણી સામે મ્યુકર આવ્યું છે, ત્રીજી કોઈ પણ ચેલેન્જ આવશે. મ્યુકર માટે પણ આપણે તૈયારી રાખવી પડશે, કારણ કે આપણે એવા સેટઅપ ઊભા કરવા પડશે, ઈએનટી લોકોને બુદ્ધિને રાખવા પડશે. આપણે નહીં તો લોકોને ખર્ચો બહુ થાય છે, ઇન્જેક્શન બહુ મોંઘા આવે છે. રેમડેસિવિર કરતા વધારે ખર્ચાળ ટ્રીટમેન્ટ છે અને એના પછી પણ અનફોર્ચ્યુનેટલી મોટા ભાગે લોકો બચતા નથી. તો મ્યુટેટેડ વાયરસના લીધે મ્યુકર છે. મ્યુકર પોતે બીમારી છે, સામાન્ય ફંગસ છે, પણ કોવિડમાં વાયરસ મ્યુટેટ થયું છે એટલે આવું થાય છે. એટલે ત્રીજા વેવમાં આપણે મ્યુકરના પેશન્ટ પણ વધારે જોઈશું, એની મેન્ટલી તૈયારી રાખવી પડશે. ને છેલ્લી વાત, ચેલેન્જીસ હજુ પણ છે. આપણે શીખવું પડશે, આપણે સમજવું પડશે, આપણે પોતાની અંદર જોવું પડશે. આપણે સરકારને બ્લેમ કરીએ, તંત્રને બ્લેમ કરીએ, આપણે બધાને બ્લેમ કરીએ, પણ આપણને ના જોઈએ કે આપણે કોઈ ગાઈડલાઈન ફોલો નથી કરતા, આપણે તેના હોસ્પિટલ નથી જતા, આપણા સમાજમાં આપણી પાસે એટલી બધી વસ્તુ છે પણ યુટિલાઇઝ નથી કરતા. લોકોએ કોમ્યુનિટી હોલ્સને, લોકોએ સ્કૂલોને, લોકોએ કોવિડની અંદર હોસ્પિટલ સેટઅપ ઊભા કરવા માટે શું નથી કર્યું. આપણે એનાથી શીખવું પડશે. સ્ટીફન હોકિંગની એક કહેવત છે કે અકલમંદ માણસ શીખે, પાછું શીખે અને શીખતો જ રહે. લર્ન, રીલર્ન એન્ડ કન્ટિન્યુ લર્ન. એટલે એક પ્રોસેસ, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો આપણે એવા હોસ્પિટલ સેટઅપ જે જૂના છે આપણા, જે ઓલરેડી ચાલી રહ્યા છે ગયા વર્ષે કોવિડમાં, એને બેટર કરવા પડશે. એમાં સ્ટાફને, ડોક્ટરને ટ્રેન કરવા પડશે. એની અંદર પીડિયાટ્રિક માટે જગ્યાઓ રાખવી પડશે, બાળકો માટે એક વોર્ડ અલગ રાખવો પડશે. નવા એવી જગ્યાઓ ઉધીને રાખવી પડશે જેને ફ્યુચરમાં આપણે કદાચ ત્રીજો વેવ આવે તો આપણે એમાં રાતોરાત સેટઅપ ઊભું કરી શકીએ. મેન્ટલી જો પ્લાન નહીં કરો, કોઈ પણ જંગ એક દિવસમાં ના લડાય, એના માટે પ્લાનિંગ જોઈએ. જો પ્લાન નહીં કરીએ તો મેર નહીં પડે. તો આપણે પહેલાથી એનું પ્લાનિંગ રાખવું પડશે, જગ્યાઓ ઉધીને રાખવી પડશે, કારણ કે સેકન્ડ વેવમાં આપણે જે જોયું છે ને એમાં અચાનકથી જ પેશન્ટ વધે. ત્રીજા વેવમાં પ્રેડિક્શન જે કર્યા છે એમાં કદાચ આનાથી પણ વધારે 100 દિવસનું જ રહેશે. એટલે કે કર્વનું સ્ટીપ છે વધારે રહેશે, એટલે લોકો એક સાથે વધારે આવશે. આ વાત થઈ ત્રીજા વેવમાં આપણે શું કરીશું. પણ હવે આખરી વાત હું તમને કહીને મારી વાતને પૂરી કરું છું.
કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે ત્રીજા વેવને કંઈક ને કંઈક એની અસરને એની કુમારીને રોકી શકીએ ને તો સમજો આપણે જંગ જીતી ગયા. નહીં તો બીજા વ્યક્તિ છે આપણા અહીંયા જે લોકો બેઠા છે આપણા મિત્રો છે એને એમાંથી ઘણા બધા લોકોને ઘણા આપણા નજીકના લોકોને આપણે જોયું છે કે પહેલા વેવમાં હતા સેકન્ડ વેવમાં નથી બીજા વેવમાં નહીં પણ હોય તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એના માટે પહેલી વસ્તુ જે સુરેશભાઈ કીધી કે આપણે બિહેવિયરને ચેન્જ કરો. ધીસ ઇઝ ધ ન્યુ વર્લ્ડ ઓર્ડર. કોવિડ આવી ગયું છે, કોવિડ પછી જવાનું નથી. લોકો માનતા હોય કે 2 વર્ષમાં 3 વર્ષમાં બધું નોર્મલ થઈ જશે. ઇટ વિલ ટેક અ ટાઈમ. ઇટ વિલ આપણે એને નોર્મલ કરવા માટે પ્રયત્ન કરીશું પણ એમાં ટાઈમ લાગશે. આપણે આપણા સમાજના બિહેવિયરને પોતાની જાતના બિહેવિયરને ચેન્જ કરવું પડશે. આપણે માસ ડિસ્ટન્સિંગનું પાલન હાઇજીનનું પાલન સ્ટ્રિક્ટલી કરવું પડશે. ઘરમાં કરાવવું પડશે કે આપણા સમાજમાં કરાવવું પડશે. આપણે જેટલી ગેરહાજરી જગ્યા છે સ્કૂલ છે મદ્રેસા છે મસ્જિદો છે જેટલે આપણા પ્રસંગો છે સામાજિક સોશિયલ ગેધરિંગ છે એમાં સ્ટ્રિક્ટલી વસ્તુ કરવી પડશે કારણ કે વાયરસ કોઈના નિયમને ચેન્જ નહીં કરે. વાયરસ ચેપી છે શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી થાય છે એ તો થવાનું જ છે. બીજી વસ્તુ આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી પડશે. સારી ઊંઘ લેવી પડશે, એક્સરસાઇઝ કરવી પડશે. એ પણ આપણે અંદર ઇન્ટરપ્રેટ કરવું પડશે અને એડિક્શનથી બચવું પડશે. નશાખોરી ઓછી કરવી પડશે કારણ કે મોટાભાગે આ વાયરસનું એવું જોવા મળ્યું છે કે જેનો હાઈ રિસ્ક કેટેગરી હોય એમાં વધારે થાય છે. અને આખરી વસ્તુ ધ એન્ડ ઓફ કોવિડ ઇઝ વેક્સિન, વેક્સિન એન્ડ વેક્સિન. unless you vaccinate people, unless you vaccinate susceptible, unless you vaccinate all, you will never win. કારણ કે આ જંગ જારી રહેશે. વેક્સિનેશન સેફ છે કેમ સમજતા નથી. વેક્સિનેશન થી દુનિયાની અંદર પોલિયો, સ્મોલ પોક્સ ઇરેડિકેટ કરવામાં આવ્યો છે. વેક્સિનેશનના લીધે ઓરી, મીઝલ્સ, ન્યુમોનિયા, ડાયરિયા એને જે મૃત્યુ દર હતો 5 વર્ષથી નાના બાળકોમાં એને ઓછો કરવામાં આવ્યો છે. દુનિયાના ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જેનો વેક્સિનેશનના લીધે આજે એમના ત્યાં હોસ્પિટલની જરૂર ઓછી હોય છે. વેક્સિનેશન સેફ છે અને એ આપણને વહેલા હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવામાં આસાની કરશે. 2 દિવસ તમને તાવ આવશે, 2 દિવસ, ત્રીજા દિવસ કોઈને તાવ નહીં આવે ઇન્શાઅલ્લાહ અને નથી આવતો. 2 દિવસ તમને તકલીફ થશે કદાચ, 2 દિવસ તમારા હાથ પગ દુખશે, માથું દુખશે, પણ ત્રીજા દિવસ પછી તમારા શરીરમાં ધીમે કરીને મહિના 2 મહિના પછી એન્ટીબોડી બની જશે અને તમે લડી શકશો. તમારી પાસે ખાલી 2 ઓપ્શન છે. તમે નેચરલ કોઝને રહેવા દો અને લોકોને બીમાર થવા દો. બીમાર થશે માણસ તો કાં તો સામાન્ય બીમારી થશે એમાં ઇમ્યુનિટી વધારે હશે, કાં તો એ ઓક્સિજન પર જશે, કાં તો વેન્ટિલેટર પર મરી જશે. અને બીજો રસ્તો તમે વેક્સિન મુકાઈ લો પોતાની જાતને, પોતાની કમ્યુનિટીને, પોતાના જે લોકોને તમે ચાહો છો જેને પ્રેમ કરો છો પોતાના સમાજને, માનવતાના લોકોને વેક્સિન મુકાઈ લો તો શું ફાયદો થશે કે 2 દિવસ કદાચ તાવની તકલીફ થશે પણ તમે વિચારો જે લોકોને 10 15 મહિના સુધી કોવિડથી હેરાન થતા હશે એના દિલ પર શું ગુજરતી હશે, શું તકલીફ. આપણને 2 દિવસ બોડી એક હેડેક થાય છે વેક્સિન મુકાયા પછી 50-60% લોકોમાં તો આપણને કેવું ગભરામણ, ફોબિયા, કેવું આપણને ટેન્શન થઈ જાય છે અને કેવું થાય જે લોકોને 15 દિવસ ડિસીઝ થતી હશે એની શું હાલત થતી હશે, એમના શરીરની શું હાલત થતી હશે. વેક્સિન ઇઝ ધી ઓન્લી એન્ડ. અને આપણે વેક્સિન મુકાઈશું. આપણી પાસે ઇતિહાસ છે પોલિયો અને સ્મોલપોક્સનો. આપણે કેમ શીખવા નથી માંગતા, કેમ સમજવા નથી માંગતા. તમારી પાસે હિસ્ટ્રી છે. યુ ડોન્ટ લર્ન ફ્રોમ ધ હિસ્ટ્રી, યુ આર બાઉન્ડ ટુ રિપીટ ધ સેમ મિસ્ટેક્સ. વેક્સિન નહીં મુકાઈએ તો શું નુકસાન થશે? નેચરલ કોઝ તો થશે, લોકો મરી તો જશે બીજા વેવમાં. અને ત્રીજી સૌથી પણ વસ્તુ એ છે તમે વાયરસને લોકોના શરીરમાં જવા માટે અને એને મ્યુટેશન પોતાની જાતને તબદીલ કરવા માટે જગ્યા આપે. વાયરસ જીવશે નહીં. જો મોટા ભાગે લોકો વેક્સિનેટ થઈ જશે તો વાયરસ રહેશે નહીં. કઈ રહેશે? એટલે રહેવાની જગ્યા નહીં મળે તો પોતે કુદરતી મળી જશે. આપણે લોકોને વેક્સિનેટ નહીં કરતા તો બીજા લોકોના શરીરમાં જશે જેને વેક્સિન નથી મૂકી, જેને પહેલા કોરોના નથી રહ્યો અને એ મ્યુટેશન તબદીલી પોતાની અંદર કરશે. કારણ કે વાયરસ mRNA છે એ પોતે નહીં સર્વાઈવ કરી શકે, એને ડીએનએ જોઈએ સર્વાઈવ કરવા માટે. એટલે આપણે
વેક્સિન મૂકાઈશું તો ખાલી એનાથી એવું નહીં થાય કે આ બીમારીને કંટ્રોલમાં લાવીએ પણ વાયરસના મ્યુટેશનને પણ આપણે રોકીશું. આપણી પાસે ઇઝરાયલનો એક્ઝામ્પલ છે. કેમ નથી શીખતા, કેમ વાંચતા નથી? આપણે પેપરમાં વોટ્સએપમાં આપણે કેમ પેલું બધું વાંચ્યા કરીએ છીએ કે આવું થાય ને પેલું થાય, ચમચી ચોટી જાય ને આ થાય, હે લોકો મરી જાય, પણ આપણે કેમ નથી શીખતા ન્યૂઝમાંથી કે ઇઝરાયલે પોતાની કમ્યુનિટીને વેક્સિનેટ કર્યું સૌથી પહેલા ફર્સ્ટ હાફ ઓફ 2021 અને પોતાની લોકોને સેવ કર્યા. એના ઇન્ડિપેન્ડન્ટ દેશમાં એના માસ્ક ઉતારીને ફેંકી દીધા. પછી યુકે એ મોડલ ફોલો કર્યો. યુકે પોતાના NHS થ્રુ મેડિકલ હેલ્થ સિસ્ટમ છે એના થ્રુ 50% લોકોને વેક્સિનેટ કર્યા પછી એને સેલિબ્રેટ કર્યું. યુએસએ એ વસ્તુને કરી આજે યુએસ ની અંદર જે વેવની બીમારી થઈ છે સેકન્ડમાં એને ઓછો કરી દીધા લોકો. આપણે ઇન્ડિયન ગવર્નમેન્ટ આજે આપણને વેક્સિન ફ્રીમાં આપે છે. કોઈ પણ ધર્મ, જાત, નાત અને એના બાયસ વગર, એના કોઈ પણ પ્રેજુડિસ વગર, પૂર્વગ્રહ વગર આપણે કેમ નથી લેતા વેક્સિન? આ ગવર્નમેન્ટ વેક્સિન કેટલી કોસ્ટલી છે? ફાઇઝર ની વેક્સિન 4 થી 5 હજારમાં આવશે. તમે વિકલ્પ વાંચ્યું કોવેક્સિન છે, કોવિશિલ્ડ છે, 1500 ની આસપાસ સ્પુટનિક આવશે. ગવર્નમેન્ટ ફ્રીમાં આપી રહી છે. આપણે કેમ નથી લેતા? કેમ બેનિફિટ નહીં ઉઠાવી રહ્યા? આપણે સમજવું પડશે કે કંઈ ન કંઈ આપણે શીખી નથી રહ્યા. આપણે ભૂલો પરથી શીખી નથી રહ્યા. આપણે હિસ્ટ્રી પરથી શીખી નથી રહ્યા. આપણી પાસે બે જ ઓપ્શન છે. મેં કીધું તમે કાં તો વેક્સિન લઈ લો કાં તો બાયપેક 20 રેમડેસિવિર 15000 માં એમ્બોટ્રીસિન બી 25000 માં ખરીદો બ્લેકમાં, અથવા એક લ્યુકોમાઇકોસિસ ની ઓટી જે થાય છે ને ડોલર જેટલા લેબમાં પ્રાઇવેટમાં થાય છે. તમે વિચાર લો કે તમે તમારા સ્વજન છે, મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન, તમારા દીકરી લોકો, એ લોકો તમે વિચાર લો કે તમારે કાં તો વેક્સિન જે સરકાર મફતમાં આપે છે એ લઈ લો કાં તો તમે રેમડેસિવિર બાયપેક 20 લોકો 20 લાખનો બાયપેક ખરીદે છે, 25 લાખનો બાય. અરે આપણે કરવું તો શું જોઈએ? આપણે અહીંયા જેટલા સામાજિક આગેવાનો ભેગા થયા છે ને વેક્સિન ખરીદવી જોઈએ અને મફતમાં આપવી જોઈએ લોકોને. સરકાર આપણને મફતમાં આપે છે, આપણે લેવા તૈયાર નથી. સરપ્રાઇઝિંગ વસ્તુ છે. આ પેન સાથે હું કહી રહ્યો છું, બહુ પેન છે, બહુ તકલીફ છે અને 10 દિવસથી અમે લોકો 15 દિવસથી આની પાછળ પડ્યા છે. આખરી વસ્તુ તમને કહીને બંધ કરીશ. આ ગટમાં તમને આટલું કીધું છે, તમે આ દર્દને નહીં સમજો અને અહીંયાથી તમે જે તમારું કિંમતી ટાઈમ તમને પણ ધંધો પાણી તમારી પાસે પણ કંઈ હશે તમારે કરવું હશે અને તમે છોડીને આવ્યા છો, તમે આનાથી નહીં શીખો અને નહીં સમજો તો ત્રીજા ઓવરમાં વધારે ગુમાવી થશે અને એના માટે ફક્ત જવાબદાર સરકાર નહીં હોય, એના માટે ફક્ત જવાબદાર આપણે હોઈશું. કારણ કે સરકાર તો મફતમાં રસી આપી રહી છે. આટલી વાત કહીને તમને ખતમ કરું છું. એક સાયન્ટિસ્ટે આથી 3 મહિના પહેલા એક વાત કીધી, આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ સેફ નથી જ્યાં સુધી આખરી વ્યક્તિને વેક્સિન નહીં મળે. નો વન ઇન ધીસ વર્લ્ડ ઇઝ સેફ till the last person on this planet is vaccinated. એનો રીઝન તમને કહી દઉં છું કે જેવી રીતે યુએસ કે ઇઝરાયલે વેક્સિનેટ કરી દીધું છે, પણ આજે પણ તમે પેપરમાં વાંચતા હશો ડેલ્ટા વેરિયન્ટના લીધે કંઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પેશન્ટ પાછા વધી રહ્યા છે. સેમ વસ્તુ થશે જો આપણે નહીં કરીએ બધાને વેક્સિન. કોવિડ મારા લીધે એકલાના લીધે નથી. કોવિડ આપણને વસ્તુ શીખવાડી છે કે આપણે આપણું એકલાનું ના વિચારીએ, આપણે બધા લોકોનું વિચારીએ, આપણે આપણા સમાજનું વિચારીએ અને એનાથી ઉપર આપણે માનવતાનું વિચારીએ, આપણે બધા લોકોનું વિચારીએ તો ધીસ ઇઝ અ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ. આ એક વ્યક્તિથી નહીં થાય, બે લોકોથી નહીં થાય જ્યાં સુધી બધા નહીં સમજે. તો આખરી વાત છે કે જ્યાં સુધી લાસ્ટ માણસ વેક્સિનેટ નહીં થાય આ પ્લેનેટ પર ત્યાં સુધી કોવિડની જંગ જારી રહેશે, વાયરસ રહેશે, મ્યુટેટ થતો રહેશે. આપણે એ જ કરવું પડશે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લોકોને વેક્સિન પર ઉભરવા પડશે અને આપણે આગળ આવવું પડશે. જઝાકલ્લાહ. જય હિન્દ.